આંબો વેદના જાય બન્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતળમાં અમીરસ ભરવા, વાંદો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયા જા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજવાણી થાય વેળ્યો રે, આંબો મોરે. મુને ગીરધારે ગેલી કીધી રે, સાહિયર શું કહો છો, મારી બુધ હરીને લીધી રે. સાહિયર શું કહો છો, સંતતાની શેરડીએ ગઈ તી, બેની મેં તો સહે સ્વભાવે જોયું. વિઠ્ઠલ વર તારમ તારે દીઠા, તા થકી મનાડું મોહ્યો રે. સાહિયર શું કહો છો, આગે મેં મોટા મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા, આને અવસર જાદવને જોતા, ભાગી ભૂખ ગઈ તસારે. સહિયર શું કહો છો, સર્વ મારી વૈકુંઠ વખાને, હારે જેને ધામ મુગતનું દીઠું, બનશે વટવ રાવણ જોતા, ને અવર્ણ લાગે મીઠું રે. સાહિયર શું કહો છો, પરબ્રહ્મ પરમ ધામ નારે સ્વામી, ત્યારે એનું નિર્ગુણ નામ દ્રઢ ગહીએ. કહે નાનો એ તો ત્રિભુવન તારના, સમરતા કેમ રહીએ રે. સહિયર શું કહો છો, કબ કરહો રે દયા, કામ ક્રોધ અહંકાર જ વ્યાપે, ના છૂટે આ માયા હો માધોજી, કબ કરહો રે દયા. ઉપજત બુંદ રચતા દીન થે, સોચ કબહુ નહીં પાયો, પાંચ ચોર સંગ લાગે ફિરત, તા સંગ જનમ ગમાયો માધોજી, તન મન ડસ્યો રે બોરિંગ જો ભામિની, લહેરી વાર ન પાર, ગુરુ ગારુડી મિલે નહીં કબહુ, પસર્યો વિષય વિકાર હો માધોજી, कहत कबीरा दुख हासु कहिए, जाने कोई वीर लारे जन, द्यो दीदार विकार सब दूर करो, तब मेरो मन माने हो माधोजी, कब कर हो रे दया. બલિહારી રે નાથ મુને મુકેશમાં, તારા ચરણ થકી અલગો, નાથ મુને મુકેશમાં, અમો પરમારથ કાઈ ન જાણું, તારા નામ નાવલ જ્ઞાનાત મુને
મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા ગોકુળિયું રે લંતુરે રાખ્યું વાલે બ્રિજની કીર્તિ સહાય નાથ મુને મુકેશમાં તમોરે અમારે ને અમોરે તમારે અંતર નાહી લગાર નાથ મુને મુકેશમાં નરસૈયા સ્વામી એટલું રે માગું મારા આવા ગવાનની વાર નાથ મુને મુકેશમાં બલિહારી રે થયું અજવાળું રે જ્યારે ઉગિયો શશિયર બાણ થયું અજવાળું રે કૃપા જેને જગ જીવન કેરી તે કેમ રહે છે અજાન થયું અજવાળું રે બલિહારી રે મુખડે મોહી રહી મને લાગ્યા જે મોહના બાણ મુખડે મોહી રહી સુધના રહી સુંદર વર જોતા સખી નિહાલું ચરણ ને બાન થયું અજવાળું રે બલિહારી રે ધન ધન જીવ્યાને મારે મુગત સાથે નહીં કામ ધન ધન જીવ્યાને જન્મ જન્મ જુગ જીવન મોને ચરણે રાખો ને શ્યામ થયું અજવાળું રે બલિહારી રે ગોઠડી તે કોને કહીએ જેને અંતર નો નહીં વાલ ગોઠડી તે કોની કહીએ બને નરસૈયો સંતો રે લૂટો તમો સાચેથી બાંધો ને પાડ થયું અજવાળું રે આખલડીનો ચારો રે આખલડીનો ચારો રે સાંભળ્યો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુગટ રે મોર પીછ મુગટ રે સુંદર સોહામનો રે કુંડળ મીનાકાર સોહાય આજે હું ઊભી રે આજે હું ઊભી રે આંગણીએ આપણે રે આની વાટે જાતા રે કાન મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તહાવો રે વાલે મારે કીધી રે નહીં નાની સામ વેન વાહીને રે વેન વાહીને રે વનમાં તેડિયા રે હારે બેની મેલ્યા ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામણી રે હરી હવે થયા રે અંતર ધ્યાન હું ને સાહેલી રે હું ને સાહેલી રે
જોવાની સર્યા રે, જોયા જોયા વનરાવણ મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તા મળ્યો રે, તન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જીરે યદુપતિ નાથ તે મિત્ર છે, તમતના જાઓ વેગે કરી કૃષ્ણ પાસે, પ્રીત પૂરન તની હે તે દરસે હરી, મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સહુ દુઃખ પામે, બહુ અન્નને વસ્ત્રથી રહે છે ઉણા, નિરધન સરજિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂગ્યા. જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો, કરશે કરુણા પ્રભુ દીન જાણી. ગોમતી સ્નાનથી કોટી અદનાસસે, નિરખતા કૃષ્ણને પ્રેમયાણી. કૃષ્ણને હલી મળી શીદ્ર આવો ફરી, જાનસે દુઃખ અંતર જામી. વિનતી મન માદરો આળસ પર હરો, સહાય થાશે રે નર શૈનો સ્વામી. જીરે છપન ભોગ તે કવન તાંડુલ, ત્યાં પતાઉર સંકોચ આવે. જોઈએ તે આવી મલે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કાવે. દાઈ લીધા હરી મુઠી તાંદુલ ભરી, પ્રેમે આરોગિયા તૃપ્તિ પામી. ઇન્દ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો, રૂક્ષ્મણી કર ગ્રહ્યો શીશ નામી. જીરે એક રહ્યામો એક બીજા તમો, ભક્તને અઢળક દાન કરતા. પ્રેમદાયે પ્રેમના વચન એવા કયા, હાથ સાહ્યો ત્રીજી મુઠી ભરતા. જીરે વનિતા વચન તે વિપ્ર સમજ્યો નહીં, ચાલવા ગર્ભની શીખ માગી. નરસૈયાને નાથે દુર્લભનું ટાળ્યું, મિત્રના દુઃખની ભીડ ભાગી. જીરે છપન ભોગ તે કવન તાંદુલ, ત્યાં આપતા ઉર સંકોચ આવે. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, लंका जैसी पार बंधाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण स्थाप्यो, फिर गई राम दुआई रे.
मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे। नंद बाबा की देन चराई, जसोमती सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े, और पूतना धाव्या रे। बाकी सरबर कौन करत है, जाका हलदल बाई रे। फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे। बनत नाम देव सुनहु त्रिलोचन, राम कलंदर आया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रातः समय जागे की मैरिया, खेलता हो कछु खेली रहो। जागो रे मोहन प्रात भयो, द्वारे टाड़ी कुमारी राधिका, उनको चुराई तुम काजूली तो। तब हंसी बोलत कुंवर कन्हैया, मैं बखूबान घर कबहू गयो। जागो रे मोहन प्रात भयो, लय संपट पट दूर कियो रे। धन रे जनु निवाको दरस दियो, सूरदास प्रभु तिहारे मिलन को। रवि करुणामय उदित भयो, जागो रे मोहन प्रात भयो। जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि। तुम जागता सब जग जागे, जागे मथुरा उमंग भरी। जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा आन खड़ी। पैरोय जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुगट धरी। जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन अति निद्रा भरी। सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मुरली अधर धरी। जागो गोविंदा तुम जागो ने हरि। आरती श्री जगन्नाथ मंगला करी, परसद चरणार विंद आपदा हरी। गणन गणन घंट बाजे बैन बांसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे सी कंचना पुरी, नौबाती अगर तेल पावक जड़ी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड से गंगा आनंद भरा। एक नाम तीन लोक चौदह भुवन संचराचरी, रोम रोम रंकार काहे सो डरी। गरुड़ खांब सेंद पर जात राबरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रतन सिंहासन आप बिराजे बैत की छड़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी, धन्य धन्य राघो श्री आज की घड़ी। धन्य धन्य राघो श्री आज की घड़ी। राम।
કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મીઠ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી પ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુક્તિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા તો પાપી, એક કોળીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ કતારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. સાને કાજે બેઠા છો હરી મારું બારણું બાંધી, જસોદા ઘેર જમવાને તેડે રહ્યા છે રાંધી. જાનું છું જે માખણ લઈને નાસી રે જાવા, શું છોકરાના ચારા કરો છો ખાવું લ્યો ખાવા. માખણનું શું મેનું દે છે ગેલી રે ગોપી, કાલનો વિસરી ગયો છું પેલી ટોપી. હરિહર કરતા ઉઠ્યા દામોદર દેવા, મહેતા નરસૈયાના સ્વામીની આશી રે ટેવા. સાને કાજે બેઠા છો હરી મારું બારણું બાંધી, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા હરિએ, અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટાળીએ. અદમો દારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. આજ મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. આજ મારા નૈના સફળ થયા,
જેવું રે મનમાં હેરું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધો. આજ મારા નૈના સફળ થયા. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્યા બ્રિજ નારના વાલો લાડ લડાવે. આજ મારા નૈના સફળ થયા. મારો વાલો જીવી હારેલા તેને ચાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. આજ મારા નૈના સફળ થયા. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. આજ મારા નૈના સફળ થયા. ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નૈના સફળ થયા. અમારા લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નૈના સફળ થયા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાળકો પાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુહારો. અનન ભક્તિ નામની સ્થાને સત્સંગતિને ધારો. વિશ્વાસ અને દૂષિત ભોજન સલીલ સંગને તાળો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળો. સદગુરુ જીવન છૌ નિજ નામ. જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છૌ નિજ નામ. જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગારે. જીવનજી મહારાજ માગો શરણું તમારું. આનંદ આરતી હર કય પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન તન તાપણી વારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક માલી ભોજન પાઓ. શાંત સંગત માલી હરિ ગુણ ગાઓ.
ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધાર. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવ ચારે ખાન. સતગુરુ જીવનજી મહારાજ ના રામ કબીર હેત કૃપા ને રામ કબીર ગુરુ પરિવાર ને રામ કબીર સર્વ સંતો ને પ્રભાત ના રામ કબીર. હિમાલય ઉપરથી ભારત દર્શન. સદગુરુ જીવનજી મહારાજ નૈમિષારણ્યથી આગળ દંતનગર આર્યાવ્રતના સ્થળોના દર્શન કરી બદ્રી ગયા. બદ્રીનાથથી હિમાલયમાં કૈલાસ શિખર પર પહોંચ્યા. ત્યાં માર્ગમાં આર્યવ્રતમાં એક પાગ નામની જાતિ રહેતી હતી. ત્યાં આગળ 4 દિવસ સુધી ચાલ્યા, ત્યારે 5મા દિવસે તેને પાર કરી શક્યા અને 1.25 પર્વતોની મધ્યે આવ્યા. ત્યાં કૈલાસ પર્વત પર ચડીને એક પથ્થરની શિલાને અઢેલીને બેઠા છે. ભારતની ચારે દિશાઓ તરફ મનોમંથન કરતા જગતમાં દરેક મનુષ્ય વિવિધ પ્રકારની ઉપાસના, કર્મકાંડ, ભય, વહેમ, અંધશ્રદ્ધા, વેદમાર્ગ વગેરેની સકામ આગમાં પીડા અનુભવતા જણાયા. તેથી ઉદ્વિગ્ન મને બોલ્યા, હે મહારાજ, કો નહીં જતો, અર્થાત હે ભગવાન, આ દુનિયામાં તારા માટે પ્રેમ ભક્તિ કરે તેવા કોઈ જનાતા નથી. કલયુગમાં ભેખના સાધુઓ ઘણા મળશે, પરંતુ શ્રી હરિના સંત શોધ્યા નહીં મળે. કૈલાસ ઉપરથી ચારે દિશામાં જ્વાળાઓ દેખાય છે. કામ, ક્રોધ, લોભ, પાખંડ વગેરેની જ્વાળાઓ છે. યજ્ઞમાં હિંસાની જ્વાળાઓ ભભૂકતી જણાય છે. તીર્થ સ્થાનોમાં દાન, દક્ષિણા, વાસનાની જ્વાળાઓ જણાય છે. ગુજરાત તરફ જોતા મનને શાંતિ પમાડે એવી થોડીક લીલાશ જણાય છે. પોતાના નિજ ભક્તો તેમની આતુરતાથી રાહ જોતા જણાય છે. વૈષ્ણવ જીવનદાસજી કુંજ પક્ષી જેમ સમુદ્રના કિનારે રેતીમાં ઈંડા સંતાડી માનસરોવર સુધી ચારો ચરવા જાય છે, છતાં આ જ કુંજ પક્ષી પોતાના બાળ અને રસ્તાને ભૂલતું નથી. તેવા ભાવનું નિજજનો માટે સ્મરણ કરતા વૈષ્ણવોને મળવા ગુજરાત આવવા નીકળ્યા. આર્યાવ્રતમાં શિવના એક પાદગણોના પ્રદેશમાંથી પસાર થતા હતા. કાશીની પંચકોશીની પરિક્રમા કરતા વચમાં એક પાદગણના સ્થળ આવે છે. કાશી તો આ ગણોની સ્મૃતિનું સ્થળ હશે, પરંતુ સદગુરુ જીવનજી મહારાજે તો આ ગણોની મૂળ અસલ ભૂમિમાં જઈને પ્રત્યક્ષ અનુભૂતિ કરી હતી. એવા સમર્થ હતા. નિજજનો માટે ભારત વર્ષનો હિમાલય સુધી પ્રવાસ કરીને સાચી ભક્તિ માટે આ પ્રવાસ કર્યો હતો. દરેક શાખા પ્રશાખાઓના વિશે જાણકારી મેળવી હતી. પોતાના નિજજનોને ચંદેરિયા, ઉજ્જૈન વગેરે સ્થળોએ મૂકીને આવ્યા હતા. તે સ્વજનોના હિત માટે જીવનજી મહારાજ પાછા વળે છે. પોતે જે કાર્ય કરવા આવ્યા છે તે કાર્ય પાર પાડવાની તમન્ના જાગે છે અને ઉદાર ધર્મની પ્રણાલિકાને શરૂ કરીને શુદ્ધ નિર્મળ ભક્તિનો પ્રચાર કર્યો. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સંતો, આપણે સંત સંગતની શરૂઆત સંતોને યાદ કરીને કરતા હોઈએ છીએ. હમણાં સુંદર વાંચન લીધું અને વાંચનની અંદર જીવનજી મહારાજની
જીવન યાત્રાનો એક ભાગ અને એનો નિચોડ આપણને બતાવ્યો. જીવનજી મહારાજે ભારતમાં પ્રવાસ કરેલો છે. શોધ કરવાનો પ્રયત્ન કરેલો છે. નિજ જનોને પારખી લીધેલા અને મનન અને ચિંતન એક જગ્યા પર બેસીને કર્યું. અને મનન અને ચિંતન કરીને હિમાલયમાં મનન અને ચિંતન કરીને ત્યાંથી એ પાછા વળ્યા અને નિજ જનોને સાથે લેતા લેતા શાહપુરામાં આવીને આપણી આ સુંદર પરંપરાની સ્થાપના કરી. આ યાત્રા દરમિયાન જીવનજી મહારાજે ઘણું પામ્યા, ઘણું મનન કર્યું, ઘણું ચિંતન કર્યું, નિજ જનોને સાથે લીધા, ઘણાની સાથે સંવાદ કર્યા અને જેને આપણે કહી શકીએ કે પહેલા પોતાનો એકડો પાક્કો કરી લીધો ઘૂંટી ઘૂંટીને, અને ત્યાર પછીથી કોઈ પણ પ્રકારનું અભિમાન, અહમ, અહંકાર વગર નિજ જનોની સાથે ચાલ્યા. કોઈથી ઊંચા નહીં, કોઈથી નીચા નહીં, એક સમાનતા વાળો સમાજ ની રચના કરી દીધી, જેમાં કોઈ ઉપર નથી ને કોઈ નીચે નથી. જ્ઞાતિ જાતિનો કોઈ બાદ ન રહ્યો, એવો એક સમાજ ઉભો કરી દેવામાં આવ્યો. જીવનજી મહારાજે જયારે યાત્રા કરીને તે વખતે આમના જે વાંચન થયું એ વખતે મને એકદમ જ એક શબ્દ યાદ આવ્યો, અને શબ્દ છે અંધપંગુ. અંધપંગુ ન્યાય. The law of blind and handicapped. એ જે અંધપંગુનો ન્યાય શું છે? કે અંધ એટલે કે આંધળો, અને પંગુ એટલે કે જેને પગ નથી તે હેન્ડીકેપ્ડ. તો મનુષ્યને ચાલવું છે, જાણવું છે, આગળ વધવું છે, તો એ આંધળો હશે તો શક્ય છે ખરું? મનુષ્યની પાસે પગ છે પણ આંખો નથી, તો એ શું કરશે? પોતાના જે સ્થાન પર જવું છે ત્યાં નહીં જઈ શકે, કારણ કે એને દેખાતું નથી. અને જે બીજો મનુષ્ય છે એને આંખ છે પણ પગ નથી, એ શું કરશે? પગ જ નથી તો એ ચાલશે કેવી રીતે? આંખ છે, બધું જોઈ શકે છે ખરો. તો આ જે પરિસ્થિતિ છે એને અંધપંગુ ન્યાય કહેવામાં આવે છે. અને જે અંધપંગુ ન્યાય આપણને એક જ વસ્તુ બતાવી રહ્યો છે કે બંને વસ્તુની જીવનમાં જરૂર છે. આંખ એટલે કે સાચી સમજણ, સાચો જ્ઞાનનો પ્રકાશ, સાચો પ્રેમ ભક્તિનો પ્રકાશ, એની જરૂર છે, જેથી આપણે આંધળા ન રહીએ. આજે અંધશ્રદ્ધા શબ્દ આવ્યો તે આમાંથી આવેલો છે, કારણ કે જોઈએ જ નહીં, વિચારીએ જ નહીં, એક એક કરીને બીજો કરવા માંડે, એને આપણે અંધશ્રદ્ધા કીધી. એ અંધપંગુના ન્યાયમાં બેસી જાય જઈને. કે છતી આંખે આંધળા થઈને ફરનારા કેટલા બધા છે, છતાં મગજે ન વિચારનારા કેટલા બધા છે. અને જીવનજી મહારાજે અહીંયા બધાની આંખો ખોલી. આ જગ્યા પર આવીને એમને જે આપણો અંધાપો હતો ને એ કાઢી નાખ્યો. અંધાપો એટલે ફક્ત આંખોની વાત નથી, પણ જેને કહીએ છીએ કે જેટલી જાતની ભ્રમણાઓ મનમાં લઈને આપણા ફરતા હતા, જે ખોટા વિચારો લઈને આપણે ચાલતા હતા, એ દરેકે દરેકનું નિરાકરણ કર્યું. જેટલા પણ જાડા આપણા મનમાં બાજેલા હતા ખોટા, એનું નિરાકરણ કર્યું. હજુ પણ આપણામાંથી કેટલાય લોકો ને કેટલાય જાડા બાજેલા છે. અને જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી સાચા ઉદા ભક્ત ન થવાય. જન્મે ઉદા ભક્ત થઈ જવાય, પણ સાચા ઉદા ભક્ત થવા માટે આ બધા જાડા કાઢવા પડે, અને ભ્રમના જાડા એટલે કે અંધાપો દૂર કરવો પડે. અને જ્યારે પગની વાત આવે તો પગ એટલે આપણા સૌના માટે પગ એટલે આપણે પ્રેમ ભક્તિ કરીએ છીએ તે.
સંત સંગત કરીએ છીએ તે. એટલે જો સમજીને પ્રેમ ભક્તિ કરીએ, સમજીને કીર્તનો ગઈએ, સમજીને સંત સંગત કરીએ, તો ચોક્કસ જ એનું પરિણામ સારું આવે. તો આજે અંધ પંગુ ન્યાય છે, એ અંધ પંગુ ન્યાય આ જ છે. ઈશાવાસ્યમ ઉપનિષદની અંદર વિદ્યા અને અવિદ્યાની વાતો કરવામાં આવે છે. એમાં વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એ એકલી પણ ન ચાલે. અને અવિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા સિવાયની વિદ્યા, જેની અંદર આપણું અત્યારનું વિજ્ઞાન પણ આવી જાય, આપણું કમ્પ્યુટર પણ આવી જાય. પૂર્વના દેશોની અંદર મનન ચિંતન બહુ ચાલ્યું, અને મનન ચિંતનના એક પરિપાક રૂપે માનો કે આપણે કહી શકીએ કે આ યોગ દુનિયાને મળ્યો. અને પશ્ચિમના દેશોની અંદર અવિદ્યાની ઉપાસના એટલે કે સાયન્સ અને ટેકનોલોજીની ઉપાસના વધારે થઈ, અને એના લીધે માનો કે આપણને કમ્પ્યુટર મળ્યું. આ બે તો ખાલી પ્રતિક રૂપે હું કહું છું તમને. પણ પૂર્વમાંથી યોગ આવ્યો, પશ્ચિમમાંથી કમ્પ્યુટર આવ્યું. પશ્ચિમની અંદર કમ્પ્યુટરના લીધે સમૃદ્ધિ આવી, પણ સમૃદ્ધિની અંદર પણ યુવાનોને કંઈક ખાલીપો લાગ્યો. યંત્રવત જીવન થઈ ગયું, મિકેનિકલ લાઈફ. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી, ઔદ્યોગિક ક્રાંતિ પછી આ શરૂ થઈ ગયું. અને એમાં જે ખાલીપો લાગ્યો લોકોને, અને એમાંથી આપણો 70s ની અંદર હિપ્પીઓ ઉભા થઈ ગયા. આપણા દેવાનંદે તો મૂવી બનાવ્યું હરે કૃષ્ણ હરે રામ. એ હિપ્પીઓને બતાડ્યા, ગાંજા લેતા બતાડ્યા. એમને દુનિયાની પડેલી નથી. સમાજની દરેકે દરેક સંસ્થા પછી, શિક્ષણ હોય, સમાજ હોય કે ધર્મ હોય, એમાંથી એમને કશું પ્રાપ્ત ન થયું, એટલે એ લોકોએ બગાવત કરી અને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો. અત્યારના યુવાનો બહુ બોલતા નથી, પણ ચૂપ રહીને, કંઈ પણ ન બોલીને, પોતાનું ધાર્યું કરીને એક બગાવત જ કરી રહ્યા છે. કારણ કે એમને કયો રસ્તો જવું એમને ખબર નથી પડતી. સમૃદ્ધિ છે, ટેકનોલોજી છે, દરેકના હાથમાં સેલફોન છે, ટીવી છે, ઘરમાં સોફા સેટ છે, બહાર ગાડીઓ ઊભી છે, બધા પ્રકારની સમૃદ્ધિ છે, છતાં પણ કંઈક ખૂટવાનો ભાવ કેમ આવે છે? એટલા માટે પશ્ચિમનો યુવાન કે યુવતી ભારત જાય, શ્રીલંકા જાય, જાપાનમાં જાય, અને ત્યાં જઈને કંઈક પામવાનો પ્રયત્ન કરે. અને પૂર્વના યુવક યુવતીઓ ને જીન્સ પહેરીને માનો કે અહીં આગળ અમેરિકામાં આવીને કમ્પ્યુટર કે યુરોપના દેશોમાં જઈને કાં તો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જઈને એ કરવું હોય છે. તો આ જે બે જુદા જુદા પ્રવાહ છે, એ બે પ્રવાહોનો સમન્વય થવો જરૂરી છે. જીવનની અંદર બંને વસ્તુ જોઈએ. જેવી રીતે ચાલવા માટે આંખ અને પગ બંને જોઈએ, એવી રીતે જીવનની અંદર આ વિદ્યા અને અવિદ્યા બંને જોઈએ. ઋષિએ આ ઉપનિષદમાં આપણને કહ્યું છે, ઋષિએ આપણને આ સમજણ આપી છે. અને જ્યારે પણ આપણે સમન્વય કરવા જઈએ છીએ ને, તો થોડું ઘણું તો દુઃખ ઉત્પન્ન થવાનું જ. પણ થોડું ઘણું દુઃખ પણ ઉત્પન્ન ન થાય, એનો સહજ સ્વીકાર થાય, એવી જીવન પ્રણાલી આપણને જીવનજી મહારાજે આપી દીધી. કે જે જીવન પ્રણાલીની અંદર આપણે જીવી શકીએ, કામ કરી શકીએ, ધન ઉપાર્જન કરી શકીએ, અને છતાં પણ હરિનું નામને ન ભૂલીએ. એક એવી જીવન પદ્ધતિ આપી આપણને. અને એવી જે જીવન પદ્ધતિ આપી, એના લીધે ઉદાસ સબસે જુદા કહેવાયા. આપણને જુદા કેમ કહેવામાં આવ્યા છે એનું કારણ આ છે. આપણે વિચિત્ર નથી, કારણ કે કંઈક વિચિત્ર વસ્તુ હોય ને બધાનું ધ્યાન ખેંચે. આપણે વિચિત્ર નથી, પણ આપણી રીતિ પદ્ધતિ જ કંઈક જુદી છે, આગવી છે. અને આગવી છે એના લીધે આપણે આગવાર દેખાઈએ છીએ, ઓળખાઈ જઈએ છીએ. આ તલક આપણે ધરીએ છીએ, એ તલક એ આપણી આગવી ઓળખ છે. અ ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી, આપણી પોતાની ઓળખ છે. અને એટલા માટે આપણે તલક ધરતા હોઈએ છીએ. એક જમાનામાં જ્યારે ગમે ત્યાં ગમે એટલા લોકો ભેગા થયા, પણ તલક ધરેલો મનુષ્ય દેખાય કે તરત જ આપણે કહીએ, ભગત છો ને, રામ કબીર. આ આપણી ઓળખ હતી સંતો. અને આ તલકને આપણે કેટલું બધું જોડી દીધું કે તલક ધરનારને બેનને એનો 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 પતિ નિજ ધામ જાય તો પણ
એ તલકનો ચાંદલો ભૂસવામાં નથી આવતો. ઈતર સમાજની અંદર ચાંદલો ભૂસી નાખવામાં આવે. મંગળસૂત્રની પ્રથા આપણી અંદર ન રહી, જેથી મંગળસૂત્ર કાઢવું જ ન પડે. પાથીમાં પૂરવાનું પણ આપણી અંદર નહીં. દરેકે દરેક વસ્તુને આપણે કાઢી નાખી. ફક્ત મળ્યું કયું? તલક. અને એ તલક અખંડ છે, એને આપણે ધરતા હોઈએ છીએ. તો એ આપણી આઈડેન્ટિટી થઈ સંતો. તો આ જે વસ્તુ આપણને જીવનજી મહારાજે આપી છે એ અમૂલ્ય વસ્તુ છે. અને અમૂલ્ય વસ્તુને આપણને પ્રબોધકા અંગની અંદર એક કે એક સાખીની અંદર દ્રષ્ટાંતો આપીને એનું વર્ણન કરવામાં આવે છે. અત્યારે જે આપણે સાખીઓ જોઈ રહ્યા છે એની અંદર આપણને જીવનજી મહારાજ રામ ભક્તિના મહિમા વિશે વાતો કરે છે. એ પરમ શક્તિ કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતે આપણને મદદ કરતી જાય છે અને કેમ મદદ કરતી જાય છે એ આપણને બતાવે છે. જે હમણાં આપણે વાત કરી વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, એક સમજ, એને આપણે મોટા મોટા શબ્દોને છોડી દઈએ, પણ એક સાચી સમજ જ્યારે આપણને પડતી હોય છે તે વખતે આપણા નેત્રો ખુલી જાય છે, દિવ્યતા ઊભી થતી જાય છે. તો જે સાખી નંબર 189 અને 90 ગઈકાલે લેવામાં આવી હતી, એમાં કંઈક આવું જ આપણને મળે છે. લંકેશ્વર માર્યો જીવના સો સુર મુનિજન કે કાજ, લંક વિભીષણ થાપ્યો એક પંથ દો કાજ. કે રામે લંકેશ્વરને માર્યો. શાના માટે માર્યો? જીવનજી મહારાજ તો આપણને બંનેની ઓળખ કૃપાનાથ તરીકે આપી, રામ અને કૃષ્ણની. અને અહીંયા ચોખ્ખા શબ્દોમાં કહે છે કે લંકેશ્વરને માર્યો એ સીતાના કારણે નથી માર્યો. લંકેશ્વરને માર્યો સો સુર મુનિજન કે કાજ. એમને તો લંકેશ્વરને માર્યોનું કારણ છે આ મુનિજનોને સહાય કરવી હતી, સારા લોકો એમને સહાય કરવી હતી. લંકા વિભીષણ થાપ્યો એક પંથ દો કાજ. લંકાની અંદર વિભીષણને રાજ્ય આપી દીધું અને પ્રભુએ એક પંથ દો કાજ, એક રસ્તે ચાલીને બે કાર્ય કરી બતાડ્યા. એક રસ્તે ચાલીને એટલે કે રાવણને મારીને એમને બે કાર્ય થઈ ગયા. ભગવદ્ ગીતાની અંદર પણ આપણને પેલો બહુ જ પોપ્યુલર અને ફેમસ શ્લોક બધાને ખબર છે કે ભગવાનનો અવતરણ ધરતી ઉપર કેમ થયું. ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચમત દુષ્કૃતામ. એટલે હું દુષ્કૃત્ય કરનારાનો નાશ કરવા આવું છું, પણ સૌથી પહેલો પરિત્રાણાય સાધુનામ, કે જે લોકો સારું કાર્ય કરી રહ્યા છે એ લોકોને મદદ કરવા હું પહેલો આવું છું. પ્રી કન્ડિશન છે સંતો કે જે લોકો સારું કાર્ય કરે છે એમની મદદ કરવા માટે ભગવાન આવતા હોય છે. અવતારવાદને એક કર્મ નહીં કરવાના વાત તરીકે લઈને ઉભા થઈ ગયા છે. એ આપણી અંધશ્રદ્ધા છે. આપણે એને પૂરું સમજ્યા નથી અને એટલા માટે અવતારોને જીવનજી મહારાજે માન્ય નથી કર્યા. રામ અને કૃષ્ણને અવતારવાદમાંથી બાદબાકી કરેલી છે, આપણા સમાગમની અંદર ચોખ્ખું લખેલું છે. પણ અવતારવાદને આપણે માન્ય નથી કર્યો એટલા માટે કે અવતારવાદથી નિષ્ક્રિયતા આવી જાય છે. ભગવાન આવશે અને બધું કરશે, મારે કશું કરવાનું નથી. ભગવાને ભગવદ્ ગીતામાં પણ પરિત્રાણાય સાધુ નામ પહેલા જ કહી દીધું કે જે લોકો સાધુ વૃત્તિના છે, જે લોકો સારું કાર્ય કરી રહ્યા છે એ લોકોને મદદ કરવા માટે આવીશ. રામે પણ જ્યારે રાક્ષસો ઋષિઓને હેરાન કરતા હતા તે વખતે રામે ધનુષ્ય બાણ હાથમાં લીધું છે. ઋષિઓ પોતાનું રક્ષણ કરતા હતા પણ એમની શક્તિ ઓછી પડતી હતી. તે વખતે રામ અને લક્ષ્મણના ધનુષ્યએ જવાબ આપેલો છે. તો બંને રામ અને કૃષ્ણ એમને જીવનજી મહારાજે કૃપાનાથ તરીકે સંબોધી દીધા અને કહ્યું કે એક પંથ દો કાજ. એમને એ જ રસ્તા ઉપર ચાલ્યા, એ રસ્તા પર બંને કામ થઈ ગયા. રાવણ જેવો દુષ્ટનો નાશ થયો અને વિભીષણ જેવા ભક્તને રાજ્ય સોંપવામાં આવ્યું. એક પંથ દો કાજ. હંમેશા સારા કાર્યની અંદર એક પંથ હોય ને ઘણા બધા કાજ સરી જતા હોય છે. જીવનજી મહારાજ આપણની નજર આ તરફ લઈ જઈ રહ્યા છે. એના પછીની સાખી 190
ભગત મનોરથ જીવના કહા કહા કિયો રઘુવીર કબહુક જ્યોત સ્વરૂપ ભયે કબહુક ધર્યો શરીર. ભગત મનોરથ જીવના, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ ભગવાન હંમેશા ને હંમેશા મદદ કરતા હોય છે. મનોરથ એક આપણો વૈષ્ણવી શબ્દ છે, વૈષ્ણવોની પરંપરાનો શબ્દ છે મનોરથ. મનોરથની અંદર માગણી નથી હોતી, પણ મન એ ભક્તિરૂપી રથ પર સવાર થયેલું હોય છે, એને મનોરથ કયો. અને એ મનોરથ પૂર્ણ થાય. વૈષ્ણવ જે સાચો વૈષ્ણવ હોય, નરસિંહ મહેતા કીધું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. જે વૈષ્ણવ છે એનો તો ધર્મ જ આચરણનો છે, અને જેનો ધર્મ જ આચરણનો છે એ વૈષ્ણવ ના મનોરથ પણ એટલા સુંદર અને સારા જ હોય. એટલે મનોરથ પૂરણ મહોત્સવ આપણે જે ઉજવણી પણ કરી રહ્યા છે એ પણ મનોરથ પૂરણ આ 400 વર્ષ થઈ રહ્યા છે આપણને. તો 400 વર્ષની જે ઉજવણી થઈ રહી છે એ પણ આપણી મનોરથ પૂરણ ની ઉજવણી છે. જીવનજી મહારાજના સામાનું વાંચન કરી છે તે વખતે, અને એમાં ભીલાપુરમાં થયેલો સ્વપ્નાંતરનો જે પ્રસંગ છે એની અંદર પણ જીવનજી મહારાજના મનના વિચારો પ્રગટ થાય છે. અને જે મનના વિચારોની અંદર પણ મારા ભક્તોના મનોરથ કોણ પૂરા કરશે, વાયદો કરે છે સ્વપ્નની અંદર, અને એ વાયદો કરીને પછી તે વાયદા પ્રમાણે પોતાના દેહને છોડે છે મનોરથ પૂર્ણ કરીને જન્માષ્ટમીના દિવસે. તો એ આ મનોરથ છે સંતો. અને એટલે એ જીવનજી મહારાજ કહે છે ભગત મનોરથ જીવના કહા કહા કિયો રઘુવીર. રઘુવીર એટલે કે રામ અને કૃષ્ણ, તમે કેટલાના મનોરથ પૂરા કરે છે, કેટલાની ઈચ્છાઓ પૂરી કરી છે, અસંખ્ય. આપણી પણ કેટલી ઈચ્છાઓ પૂરી થઈ હશે, પણ આપણી અંદર અભિમાન અને અહંકાર એટલું બધું ભરેલું હોય કે આપણી ઈચ્છાઓ પૂર્ણ થવાની અંદર એ દિવ્ય શક્તિનો હાથ છે એ આપણને દેખાતો નથી હોતો. એ છુપો હાથ છે, દેખાતો નથી. એટલે કે છે ભગત મનોરથ જીવના કહા કહા કિયો રઘુવીર કબહુક જ્યોત સ્વરૂપ ભયે. કબહુક જ્યોત સ્વરૂપ, જ્યોત સ્વરૂપ એટલે કે ભગવાન ની જ્યોતિ એટલે કોણ? તો કે ભગવાનની જ્યોતિ એટલે સંત. ભગવાનની આંખનો તારો કોણ? તો કે ભગવાનની આંખનો તારો એટલે સંત. એટલે કબહુક જ્યોતિ સ્વરૂપ ભયે એટલે કે કોક વખતે સંત રૂપે પ્રગટ થાય છે, કોક વખતે અપ્રગટ રહે છે, કોઈ બીજા રૂપે આવીને આપણી સમક્ષ આપણું કાર્ય કરીને જતા રહે છે. અને કબહુક ધર્યો શરીર, અને કેટલીક વખત પ્રગટ સ્વરૂપે પણ આપણી સમક્ષ એ આવી જતા હોય છે. પણ એ જોવાની દિવ્યતા આપણી પાસે ન હોય તો ન પણ દેખાય. તો પ્રગટ અને અપ્રગટ બંને છે, અને સંત સ્વરૂપે એ આપણી વચ્ચે હંમેશા ને હંમેશા હોય છે. અને એટલા માટે આપણે ઉદા ભક્તોને સંતો પણ કહીએ છીએ. સંત પરંપરા છે, આપણે ભક્તો સંત પરંપરાને ફોલો કરનારા છે. એના પછી જે નવી સાખીઓ જે આજે ગુરુવારે જે આપણે લેવાની છે એ સીતા કારણ જીવ ના માર્યો રાવણ રંક ખીલા બલે બાંકીએ દેવ વિભીષણ લંક. સીતા કારણ જીવના માર્યો રાવણ રંક. રામાયણને જો કોઈ પશ્ચિમના લોકોને પૂછો તો એક જ કહે કે ભાઈ એને તો પોતાની સીતાને પાછી લાવવા માટે રાવણને માર્યો, કારણ કે એને પૂરું જ્ઞાન નથી, એને રામાયણનો અભ્યાસ કરેલો નથી. એ તો પેલું જે ઇલિયટની જે રચનાથી જે ઇલિયટ નામનું જે નાટક જે થયેલું છે એ તો લોકો એવું જ કહે છે કે ઇલિયટની કોપી એટલે રામાયણ. અને ઇલિયટની અંદર તો પેલી ભાગી ગઈ હતી અને એને પાછી લાવવાની હતી. અહીં આગળ ભાગી નથી ગઈ, અપહરણ કરવામાં આવેલું છે એવી સીતા. તો સીતા કારણ જીવના માર્યો રાવણ રંક, કે સીતાને પાછી મેળવવા માટે રાવણને મારવામાં આવ્યો એવું કહેવામાં આવે છે. પણ ખરેખર તો સીતા નિમિત્ત હતી. રામ અને લક્ષ્મણ વચ્ચે સંવાદ થાય છે, અને રામ લક્ષ્મણને પૂછે છે કે લક્ષ્મણ, રાવણ સીતાને પાછી આપી દે, તારી ભાભીને પાછી આપી દે તો આપણે અહીંથી જતા રહીશું સીતાને લઈને. લક્ષ્મણ કહે છે ના, નહીં જઈએ. એનું કારણ છે કે રાવણે અહીંયા અધર્મની સ્થાપના કરી છે, ધર્મનો વિરોધ કરી રહ્યો છે. રાવણને તો મારવો જ રહ્યો.
એ આજે સીતાને આપી દે, આજે મારી ભાભીને પાછી આપી દે, તો પણ રાવણને માર્યા વગર આપણે અહીંયાથી જવાના નથી. એનો અર્થ એ થયો કે સીતા તો ફક્ત નિમિત્ત હતી અને એક મોટું કાર્ય પૂરું કરવા માટે રામ અને લક્ષ્મણ ત્યાં પહોંચે છે. બીજી લીટીમાં કહે છે કે ખીલા બલ બાંકીએ દેય વિભીષણ લંક. ખીલા બલે બાંકીએ, જે બળવંત તત્વ છે એ રામ તત્વ છે. જે ખીલો મજબૂત હોય ને, એ ખીલો ના આધાર ઉપર તમે કોઈ પણ કાર્ય કરી શકો. એક સાધુ સંતે શક્તિ કેટલી હોઈ શકે ખીલાની અંદર એ બતાવવા માટે એક જણને રોજે રોજ બોલાવે, એ રોજ એક પેલો આવે અને એને કહે કે આ ખીલાને થોડો માર. એમ કરતો કરતો ખીલો જેટલો અંદર ગયો એટલો ખીલો મજબૂત થતો ગયો અને પછી પેલાને કહે છે તો આ ખીલાને મને કાઢીને બતાવ. અને પેલા શિષ્યથી એ ખીલો નીકળી ન શક્યો. ખીલો મજબૂત, ખીલો એટલે કે પાયો મજબૂત. સો ખીલા ભલે બાંકીએ દેય વિભીષણ લંક. એ જે રામની જે શક્તિ હતી એ શક્તિના ખીલાના આધાર ઉપર ભક્ત એવા વિભીષણે લંકા ઉપર રાજ્ય કર્યું, ભક્તિના સહારા ઉપર. એક જમાનો તો જયારે કહેતા હતા કે રાજાને તમે દંડ ન આપી શકો, રાજાને તમે સજા ન કરી શકો. બ્રિટનની અંદર પણ કહેવાય છે કે કિંગ ડઝ નો રોંગ. રાજા ખોટું કરી ન શકે અને રાજાને કોઈ દંડી ન શકે. તે વખતે આપણી પરંપરાની અંદર ધર્મ ઉભો થઈ જઈને કહે છે દંડો અસ્મિ, દંડો અસ્મિ. ધર્મ કહે છે કે તું હજુ ધર્મનું પાલન નહીં કરતો હોય તો ધર્મ તને દંડ આપી શકશે. અને એટલા માટે રામ રાજ્યની અંદર ટોપ ઉપર રાજા ન હતા, ટોપ ઉપર ઋષિ હતા. ધર્મ ટોપ ઉપર હતો અને એટલા માટે રામ રાજ્ય આવેલું હતું. તો સંતો કહેવાનો અર્થ છે કે આ જે ખીલા બલે બાંકીએ, જે ખીલાની જે શક્તિ છે ને એ આ ધર્મની શક્તિ છે. અને એ ધર્મની શક્તિને પકડવાની જીવનજી મહારાજ વાત કરે છે. 192 નંબરની સાખી માં આપણને કહે છે ગરીબ ગુમાન ત્યજ, ગરીબા ગુમાન ત્યજ. ગરીબા એટલે હે મનુષ્ય, તું કદાચ ભૂંડો પણ હોય, તું સારો પણ હોય, ગુમાન ત્યજ, અભિમાનને છોડી દે. અભિમાનથી કશું સરવાનું નથી. ત્યારે જેનું જેનું પણ ઘમંડ છે, અભિમાન છે, એ દરેક દરેક વસ્તુ નાશવંત છે, શાશ્વત નથી. અને જે નાશવંતનું તું અભિમાન કરે છે એને તું છોડી દે. કર સંતન કી સેવ. એ છોડીને તારે શું કરવાનું છે? સંતોની સેવા કરવાની છે. અને જે સંતોની સેવા કરવાની છે એની અંદર 3 વસ્તુ આવે. એક તો એમની દરેક પ્રકારે સેવા. બીજું, સંતની સાથે સત્સંગ કરાય. અને ત્રીજું, સંતની સાથે સમાગમ કરાય. આ 3 વસ્તુ આપણને બતાવવામાં આવેલી છે. સમાગમ એટલે આપણને બધાને ખબર છે, જુદી જુદી દિશામાંથી આવીને એક જગ્યાએ થઈને સમાન વિચારના થઈએ એને આપણે સમાગમ કહેતા હોઈએ છીએ. તો કર સંતન કી સેવ એનો અર્થ એક જ થયો કે તું સંતની સેવા કર, એની સાથે સત્સંગ કર, એની સાથે તું સમાગમ કર, એના વિચારોનું પાલન કર. આચરણનો ધર્મ આપ્યો આપણને. અને બીજી લીટીમાં કહે છે જા દર્શન કુ જીવના વાંછત સુરમુનિ દેવ. સંતોના દર્શનની અપેક્ષા બધાને હોય છે. એ અપેક્ષા દેવી દેવતાઓને પણ હોય છે, મુનિઓને પણ હોય છે, સુર મુનિને પણ હોય છે. તો જે સંત દર્શન, જે સાચા સંતના દર્શન આપણે જો કરી શકીએ એની ઈચ્છા દરેકે દરેક રાખતા હોય છે. કબીરે પણ પોતાના દીકરા કલામને લોકોને કહ્યું હતું કે સાહેબની બંદગી કર અને સંતોની સેવા કરજે. સંતની સેવા એટલા માટે કરીએ કે સંતને કોઈ દિવસ કોઈ તંત નથી હોતો, એને કોઈ દિવસ આગ્રહ નથી હોતો. અને સંત કે અગર સબકા હો સન્માન, એને દરેકના માટે માન હોય છે. એવા સંતો ને આપણે આદર આપીએ છીએ. અને એ જ જીવનજી મહારાજ કહે છે કે એના જા દર્શન કુ જીવના વાંછત સુરમુનિ દેવ. તો સંતોનું મહત્વ પણ આપણને એમાં બતાવ્યું જીવનજી મહારાજે. આગળની સાખી 193, 194 આપણે આવતીકાલે લઈશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર.
રામ કબીર સર્વ રામ સંતો કબીર, રામ ભક્તોને પ્રભાતના કબીર, રામ સારા કબીર, સંતો સર્વ રામ સંતો કબીર ભક્તોને પ્રભાતના રામ કબીર કબીર, કબીર રામ કબીર, પ્રભાતના રામ રામ કબીર, કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર સર્વ ભક્તોને રામ કબીર એમ બોલ્યા રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.